નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી કડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, જેમાં આપણે દરેક ચેપ્ટરના અર્થ અને મુદ્દા જોવાના છે. જો છેલ્લી કડી આટલું જોઈને જશો તો પરીક્ષામાં તમે સરળતાથી લખાણ કરી શકશો. જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને જલ્દીથી શેર કરી દો, જેથી કરીને નવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. સૌપ્રથમ સવાલ આવે છે, જેમાં પહેલી વ્યાખ્યા છે નાણાકીય સંચાલન એટલે વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. બીજી વ્યાખ્યા છે FW પાઇસના મતે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી. રેમન્ડ જે ચેમ્બર્સના મતે નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. પ્રોફેસર એમ કિમ્બાલના મતે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી એટલે નાણાકીય સંચાલન. પરીક્ષામાં તમને સવાલ પૂછાય નાણાકીય સંચાલન એટલે શું, તો આ ચારમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે લખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ સમજાવો. તો 8 લાક્ષણિકતાઓ આપણને અહીંયા જોવા મળે છે, જેમાં પહેલી છે વિશાળ કાર્યક્ષેત્ર, બીજું નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, ત્રીજું સંચાલનની શાખા, ચોથું નિર્ણયોનો આધાર, પાંચમું ચાવીરૂપ સ્થાન, છઠ્ઠું વિભાજન 2 ભાગમાં કરવામાં આવે, સાતમું માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ અને આઠમું સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે વિનાશની ચાવી માસ એ ચાવી દ્વારા આપણે સરળતાથી સંચાલનની લાક્ષણિકતાઓ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે નાણાકીય સંચાલનનું મહત્વ. તો એમાં પણ આપણને 9 મુદ્દા જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે તરલતાની જાળવણી, બીજું નાણાકીય નિર્ણયો, ત્રીજું આયોજન અને અંકુશ, ચોથો મુદ્દો નાણાંની યોગ્ય વહેંચણી, પાંચમો મુદ્દો ચાલુ મિલકતોનું સંચાલન, છઠ્ઠો મુદ્દો નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, સાતમો મુદ્દો વ્યાજબી રીતે આવકની વહેંચણી, આઠમો મુદ્દો ધંધાની શાખમાં વધારો અને નવમો મુદ્દો છે નાણાંની પ્રાપ્તિ. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી છે જાની, આવ, ચા પીવા, ધના એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 9 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે નાણાકીય નિર્ણયો. તો કે 3 પ્રકારના નિર્ણયો જોવા મળે: રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. જેમાં પહેલું આવે છે રોકાણ સંબંધિત નિર્ણયો એટલે શું? ધંધાની કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને રોકાણ અંગે નાણાકીય સંચાલકોને જે નિર્ણયો લેવા પડે છે તેને રોકાણ સંબંધિત નિર્ણયો તરીકે ઓળખવામાં આવે છે અને બીજા નામે તેને મૂડી બજેટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પરીક્ષામાં આપણને સવાલ પૂછાય કે મૂડી બજેટિંગ એટલે શું, તો આ આપણે એમાં લખવાનું રહેશે. ત્યાર પછી રોકાણ સંબંધિત નિર્ણયને અસર કરતા પરિબળો.
તો એમાં પહેલું પરિબળ છે જોખમનું તત્વ, બીજું કમાણીના રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય, ત્રીજું રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા, ચોથું ચોખ્ખો અંદાજિત રોકડ પ્રવાહ, પાંચમું ભવિષ્યમાં કમાણી નિશ્ચિતતા કે અનિશ્ચિતતા, છઠ્ઠો મુદ્દો રોકાણનું મહત્વ, સાતમો મુદ્દો મૂડીની માપબંધી, આઠમો મુદ્દો રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત અને નવમો મુદ્દો આવે છે કુલ મૂડીની જરૂરિયાત. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે જો કરો ચો ભરો મું રોકું આ ચાવી દ્વારા તમે સરળતાથી આ પરિબળો યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે ધિરાણ સંબંધિત નિર્ણયો. તો કે રોકાણ અંગેના નિર્ણયો એ કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે, જ્યારે ધિરાણ અંગેના નિર્ણયો એ મૂડી માળખા સાથે સંકળાયેલા છે. આ બંને સવાલ તમને પરીક્ષામાં અથવા તો એમસીક્યુમાં પૂછાઈ શકે કે રોકાણ અંગેના નિર્ણયો કોની સાથે સંકળાયેલા છે, તો કે કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે, જ્યારે ધિરાણ અંગેના નિર્ણયો એ મૂડી માળખા સાથે સંકળાયેલા છે. આમ મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ ગણવામાં આવે છે. તો આ ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો કેટલા, તો કે 2. કયા કયા, તો કે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. જેમાં આંતરિક પરિબળોમાં ધંધાનો પ્રકાર કે સ્વરૂપ, બીજો મુદ્દો આવે છે ધંધાનું કદ, ત્રીજું ધંધાનો વિકાસ, ચોથો મુદ્દો નાણાકીય જરૂરિયાત, પાંચમો મુદ્દો મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, અને છઠ્ઠો મુદ્દો આવે છે સંચાલકોનું વલણ. જ્યારે બાહ્ય પરિબળોની અંદર મૂડી બજારની પરિસ્થિતિ, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, રોકાણકારોનું વલણ, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, નાણાકીય નિયંત્રણો અને સંસ્થાકીય રોકાણકારો. ત્યાર પછી સવાલ આવે છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. તો કે ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. આમ ડિવિડન્ડ એ શેર હોલ્ડરોને તેમના રોકાણ ઉપર મળતું વળતર તરીકે ઓળખવામાં આવે છે અને કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ અથવા તો ચેકમાં જ ચૂકવી શકાય છે અને શેરની ભરપાઈ થયેલી મૂડી પર જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. ત્યાર પછી ડિવિડન્ડ સંબંધિત નિર્ણયને અસર કરતા પરિબળો. તો જેમાં પહેલું આવે છે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણીપાત્ર નફો, બીજું કાયદાકીય નિયંત્રણો, ત્રીજું કંપની પાસે રહેલી અનામતોનું પ્રમાણ, ચોથો મુદ્દો વાર્ષિક કમાણીનો ભવિષ્ય માટે અંદાજ, પાંચમો મુદ્દો મૂડી બજારની પરિસ્થિતિ, છઠ્ઠો મુદ્દો કંપનીનો વિકાસ દર, સાતમો મુદ્દો આવકવેરાની નીતિ, આઠમો મુદ્દો વર્તમાન સમયમાં કંપનીની નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો, નવમો મુદ્દો શેર હોલ્ડરોની અપેક્ષા, દસમો મુદ્દો ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન, 11મો મુદ્દો વર્ષ દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર, 12મો મુદ્દો નફાકારક રોકાણનું આયોજન, 13મો મુદ્દો સંચાલકોનું વલણ અને 14મો મુદ્દો તરલતાની પરિસ્થિતિ. આ 14 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી બનાવેલી છે ચાકા જેવી મૂવી આવશે ભવન સંત. આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ પરિબળો છે એ 14 પરિબળો આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી મૂડી માળખું. તો કે મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ, જેને મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. બીજું મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર,
ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ જેને મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું આવે છે હોગલેન્ડના મતે મૂડી માળખું. તો કે મૂડી માળખું એટલે કંપનીના નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ એટલે મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે પરીક્ષામાં લખી શકો છો. ત્યાર પછી આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. તો કે પહેલું પરિવર્તનશીલતા, બીજું તરલતા, ત્રીજું નાણાંની પર્યાપ્તતા, ચોથું આર્થિક સદ્ધરતા, પાંચમું સરળતા, છઠ્ઠું સમતુલા, સાતમું નફાકારકતા, આઠમું કરકસર અને નવમું આવે છે રોકાણકારોમાં આકર્ષણ. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે પતલા આસન કરો આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ લાક્ષણિકતાઓ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી તો કે કંપનીનું મૂડી માળખું 4 પ્રકારે જોવા મળે. માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેરની સાથે ડિબેન્ચરનું મૂડી માળખું અને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાઓનું મિશ્રણ. આમ 4 પ્રકારે કંપનીનું મૂડી માળખું આપણને જોવા મળે છે. ત્યાર પછી સવાલ પૂછાય મૂડી માળખાને અસર કરતા પરિબળો. તો આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. જેમાં આંતરિક પરિબળોમાં ધંધાનું કદ, મૂડીની જરૂરિયાતનો સમય, નાણાકીય જરૂરિયાતો, ધંધાનો પ્રકાર, ઉચ્ચ મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, વાર્ષિક કમાણીના અંદાજો અને સંચાલકોનું વલણ. અને આ જે મુદ્દા છે એને યાદ રાખવા માટે ધમુના, ધૌ, વાવ એ ચાવી દ્વારા તમે સરળતાથી આંતરિક પરિબળો યાદ રાખી શકો છો. ત્યાર પછી બાહ્ય પરિબળોમાં તો કે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, કાનૂની નિયંત્રણો, મૂડી પડતર એટલે કે જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, સંસ્થાકીય રોકાણકારો, આવકવેરા નીતિ, વ્યાજનો પ્રવર્તમાન દર અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો. અને આ બાહ્ય પરિબળોને યાદ રાખવા માટે મુકા, મૂસ, આવ્યા, વી આ ચાવી દ્વારા આપણે સરળતાથી બાહ્ય પરિબળો યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ પૂછાય કાર્યશીલ મૂડી એટલે શું? તો કે કાર્યશીલ મૂડી એટલે લિંકન, ડોરિસ અને સ્ટેવન્સના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. જેમાં ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય અને ચાલુ જવાબદારીમાં કોનો સમાવેશ થાય? તો કે ચાલુ મિલકતોમાં કાચો માલ, દેવાદારો, લેણી હુંડી, તૈયાર માલ સ્ટોક, બેંક સિલક વગેરેનો સમાવેશ ચાલુ મિલકતોમાં કરવામાં આવે છે. જ્યારે ચાલુ જવાબદારીઓમાં 1 વર્ષમાં કે 1 વર્ષથી અંદર ચૂકવવાની થતી જવાબદારીઓ જેમ કે લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ કે જેનો સમયગાળો ટૂંકો હોય એનો સમાવેશ ચાલુ જવાબદારીમાં કરવામાં આવે છે. જેએસ મિલના જણાવ્યા મુજબ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. અને એમાં ચાલુ મિલકતો એટલે કઈ કઈ? તો કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી, તૈયાર માલ સ્ટોક, બેંક સિલક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી કુલ કાર્યશીલ મૂડી તો કે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલ સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. આમ આપણને સૂત્ર મળે કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો. ત્યાર પછી ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો કે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ
મૂડી, ટૂંકમાં ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરીએ એટલે આપણને મળે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ત્યાર પછી કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. તો પહેલો મુદ્દો આવશે વ્યાખ્યા, બીજો મુદ્દો છે તરલતાની સ્થિતિ, ત્રીજો મુદ્દો છે નાણાકીય સ્થિતિ અને માપદંડ અને ચોથો મુદ્દો છે ચાલુ જવાબદારીમાં વધારો. ત્યાર પછી સવાલ આવે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા આવે છે ઓછું જોખમ, બીજું ઘસારો ગણાય નહીં, ત્રીજું ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત, ચોથો મુદ્દો બદલાતું સ્વરૂપ, પાંચમો મુદ્દો ટૂંકા ગાળાની મૂડી, છઠ્ઠો મુદ્દો ચાલુ મિલકતોમાં રોકાણ, સાતમો મુદ્દો રોજબરોજના ખર્ચા ચૂકવવા અને આઠમો મુદ્દો આવે છે તરલતા. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે ઓધંત બટુ ચારોત એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 8 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. તો કે પહેલું ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર કરી શકાય, બીજો મુદ્દો કામગીરીની કાર્યક્ષમતા, ત્રીજો મુદ્દો માંગનો પ્રકાર અને ઉત્પાદન નીતિ, ચોથો મુદ્દો કાચા માલ સામાનનો સંગ્રહ, પાંચમો મુદ્દો શાખ નીતિ, છઠ્ઠો મુદ્દો ઉત્પાદન ચક્ર, સાતમો મુદ્દો ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, આઠમો મુદ્દો ધંધાનું કદ, નવમો મુદ્દો સ્ટોક ચલણ દર અને 10મો મુદ્દો નફાની ફાળવણી. અને આ 10 મુદ્દાને યાદ રાખવા માટે ચાકા માકા શાઉ ધંધ સ્ટોન આ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ પૂછાય કાયમી મૂડી એટલે શું? તો કે કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી હોય, એટલે કે લાંબા સમયગાળા સુધી ઉપયોગમાં લેવાની હોય તો એને કાયમી મૂડી તરીકે ઓળખવામાં આવશે. જેમાં કાયમી મિલકતોમાં કોનો સમાવેશ થાય? તો કે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરે જેવી બાબતોમાં રોકાયેલી મૂડી રહે તો એને કાયમી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયમી મૂડીની લાક્ષણિકતાઓ. તો કે પહેલી લાક્ષણિકતા છે ઘટકો, બીજી લાક્ષણિકતા છે પ્રાપ્તિ સ્થાનો, ત્રીજું છે ઘસારો, ચોથું ઓછી તરલતા, પાંચમું લાંબો સમયગાળો, છઠ્ઠું વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ અને સાતમો મુદ્દો છે જોખમ. અને આ મુદ્દાને યાદ રાખવા માટે ઘટપાગ ઓછી લાવજો આ ચાવી દ્વારા આપણે સરળતાથી કાયમી મૂડીની લાક્ષણિકતા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે કાયમી મૂડીને અસર કરતા પરિબળો. તો જેમાં પહેલો મુદ્દો આવે છે એકમનું કદ, બીજો મુદ્દો આવે છે કરવેરાની નીતિ અને સરકારી મદદ, ત્રીજો મુદ્દો વારંવાર જોખમ, ચોથો મુદ્દો ધંધાની સ્થાપનાનો ખર્ચ, પાંચમો મુદ્દો અદ્યતન ટેકનોલોજી, છઠ્ઠો મુદ્દો ભાડાપટ્ટા કે માલિકીનો ઉપયોગ અને સાતમો મુદ્દો રિસર્ચ એટલે કે સંશોધન ખર્ચ. અને આ મુદ્દાને યાદ રાખવા માટે એક વાઘ અભારી એ ચાવી દ્વારા તમે સરળતાથી આ કાયમી મૂડીને અસર કરતા પરિબળોના મુદ્દા યાદ રાખી શકો છો. ત્યાર પછી કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. પહેલો મુદ્દો વ્યાખ્યા, બીજો મુદ્દો પ્રાપ્તિ સ્થાનો, ત્રીજો મુદ્દો રોકડની તરલતા, ચોથો મુદ્દો જરૂરિયાત, પાંચમો મુદ્દો ઘસારો, છઠ્ઠો મુદ્દો સમયગાળો અને સાતમો મુદ્દો છે જોખમ. અને આ મુદ્દાને યાદ રાખવા માટે વ્યાસ રોજ ઘસજો આ ચાવી દ્વારા તમે સરળતાથી આ તફાવત યાદ રાખી શકો છો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં આપનો કિંમતી અભિપ્રાય જણાવજો. જો આ પ્રકરણ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. યોગ્ય સમયે જરૂરથી તમને જવાબ મળશે. જો આ મુદ્દાની પીડીએફ મેળવવા માંગો છો
તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર મેસેજ કરો. ધોરણ 12 કોમર્સ BA PDF એટલે બધા પ્રકરણની PDF ફાઇલ તમને મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.